પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં કાદવ કીચડની સમસ્યા નિવારવા મનપા દ્વારા જે મટીરીયલ પાથરવામાં આવ્યું છે તેમાં વાહન ચાલકો અને રાહદારીઓ લપસી જતા હોવાથી ઉલટાની મુશ્કેલી વધી છે। આથી સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનને યોગ્ય મટીરીયલ પાથરવા માંગ કરી હતી। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ બને છે। તેમાં પણ વરસાદ થતાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ વધુ બગડી હતી અને કાદવ કીચડની સમસ્યા વકરી હતી। લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું હતું। રિક્ષા શાકભાજીની લારી પણ શેરીઓમાં આવી શકતી ન હતી, જે અંગે પોરબંદર ટાઈમ્સની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકોની મુશ્કેલીઓને વાચા આપવા પ્રયાસો હાથ ધર્યો હતો। જે અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને સમગ્ર વિસ્તારમાં મેટલ સહિતની મટીરીયલ પાથરી સમસ્યાનું નિરાકરણ લાવવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ આ મટીરીયલ પાથરવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ લપસી જવાના બનાવ વધ્યા છે અને ઉલટાનો સમસ્યામાં વધારો થયો છે। ગત વર્ષ પણ આ મટીરીયલના કારણે અનેક લોકો લપસી જવાથી ઈજાગ્રસ્ત બન્યા હોવાના બનાવ બન્યા હતા। આ વર્ષે પણ આવા જ બનાવની શરૂઆત થઈ છે, ત્યારે યોગ્ય મટીરીયલ પાથરવા સ્થાનિકોએ મહાનગરપાલિકા ખાતે એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનને આ મામલે રજૂઆત કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ અરભમ કારાવદર છે, રાજીવનગરના રહેવાસી છે। અત્યારે અમારે ત્યાં મેટલિંગનું કામ ચાલુ છે, તો એનું ટેન્ડર નીકળ્યું કાળી કાકરી પાથરવાનું, તો અત્યારે ત્યાં બિરલાનો ડોટ પાસે, તો એના માટે અમે રજૂઆત કમિશનર સાહેબને કરવા આવ્યા હતા। તો કમિશનર સાહેબે કીધું કે અમે સારી ત્યાં કામ થાય એ રીતના અમે જોઈ લઈશું અને કાળી કાકરી પથરાઈ એ રીતના કરી દેશું, બધું મિક્સ કરીને એ રીતના રજૂઆત કરી। તો સાહેબે અમારી વાત સાંભળી, હવે આગળ શું કરે એ જોઈએ અમે। એમાં તો અમે ગયા વર્ષે પણ પાથર્યું હતું, એમાં મુશ્કેલી તો ગમે વાહન આવે વરસાદ આવે બધા ખૂટી જ જાય, મુશ્કેલી છે સાહેબ કે સારી છે। તો અમે ગયા વર્ષે અમે કે આજ બિરલાની પાથરી ગયેલ હતી, અર્જુનભાઈ મોકલી ગયેલ હતી બિરલાની ડટ, તો એ પાથરી તો એમાં પણ મુશ્કેલી જ હતી, એટલે અમે કહેવા આવ્યા કે આનાથી તો મુશ્કેલી થઈ જ છે, તો એ નો પાત્ર વધારે આના કરતાં ખાડા છે એ સારા છે કે કંઈ વાહન ખૂટશે તો નહીં, એ કહેવા માટે આવ્યા હતા। અને કમિશનર સાહેબે કીધું કે ના ના અમે જોઈ લેશું, ત્યાં કાળી કાકરી પાથરે એવા પ્રયત્ન કરીએ।